આ શ્રાવણ મહિનાની અંદર બીજા સોમવારે ચંદ્ર વૃશ્ચિક રાશિની અંદર છે, જેનો સ્વામી મંગળ થાય છે, અને જ્યેષ્ઠા નક્ષત્ર છે, જેનો સ્વામી બુધ થાય છે. જય ભોલેનાથ. ઓમ શ્રી ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષે મામૃતાત. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, તારીખ 4 ઓગસ્ટ મહિનો. આ શ્રાવણ મહિનાની અંદર બીજા સોમવારે ચંદ્ર વૃશ્ચિક રાશિની અંદર છે, જેનો સ્વામી મંગળ થાય છે, અને જ્યેષ્ઠા નક્ષત્ર છે, જેનો સ્વામી બુધ થાય છે. ક્યાંક ત્રણે એકબીજાના શત્રુ ગ્રહોની આ એક યુતિ બની રહી છે. માનસિક અશાંતિઓને દૂર કરવા માટે, એટલે કે માનસિક શાંતિ મેળવવા માટે, અનિદ્રા જેવી તકલીફોને દૂર કરવા માટે જીવનની અંદર પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતનો આ સુંદર દિવસ, સુંદર સોમવાર ગણીને ચાલવો. આ દિવસે ભગવાન શ્રી મહાદેવજીને ઘી, લીલા મગ ચડાવવાથી તમને માનસિક શાંતિ મળશે. આ સિવાય દૂધ પાણીનો ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલતા બોલતા અભિષેક કરવો બહુ જરૂરી છે. માનસિક શાંતિ અને અનિદ્રાને દૂર કરવા માટે આ દિવસ ખૂબ જ અગત્યનો જાણી અને આ દિવસે ભગવાન શ્રી ભોલેનાથના અવશ્ય દર્શન કરો. હર હર મહાદેવ. જય ભોલેનાથ.